તો બાળકો કેમ છો? મજામાં? આજે આપણે પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ કરવાના છીએ કે ભાઈ 11th સાયન્સમાં એડમિશન લીધા પછી એક ક્વેશ્ચન બહુ જ મોટો આવે કે ભાઈ પ્રેક્ટિકલ કયા છે, કઈ રીતના લેબ કેવી છે. તો આપણી લેબમાં શું અત્યારે નાલંદા સ્કૂલની ઓકે, અને આ લેબમાં આજે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રેક્ટિકલ તમને પાછળ દેખાય છે. સૌથી પહેલો એક ક્વેશ્ચન એવો આવે બેટા, એક ક્વેશ્ચન એવો આવે કે કેમ પ્રેક્ટિકલ કરવાના, કેમ પ્રેક્ટિકલ કરવાના. તો ભાઈ પ્રેક્ટિકલ કરવાથી નોલેજ વધે. સાંભળ્યું પણ હશે, પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જરૂરી છે કોઈ બી કામ માટે. એનું કારણ એ છે, જો એક એક્ઝામ્પલ આપું. માની લો તમે કશું જાણતા નથી ફૂટપટ્ટી વિશે, જો કે જાણો છો, પરંતુ જ્યારે તમને એમ કહેવામાં આવે કે આ ફૂટપટ્ટી છે, એના પર આ રીતના 0, 1, 2 અપ ટુ 15 સેન્ટીમીટર સુધી માપ હોય છે. સામે ઇંચમાં હોય છે, 6 ઇંચ હોય. મોટી જે ઓરિજિનલ હોય એને ફૂટપટ્ટી કહેવાય અને અડધું ફૂટપટ્ટી કહેવાય. 6 અને 6 બીજા 12 ઇંચ એટલે 1 ફૂટ, એટલે આને ફૂટપટ્ટી કહેવાય. ઓકે, હા, હવે તમને ફૂટપટ્ટી આવડી ગઈ. કેમ? કેમ કે તમે પ્રેક્ટિકલી જોયું. એટલે ફિઝિક્સમાં પણ ઘણી બધી વસ્તુઓ આપણે પ્રેક્ટિકલી જોઈશું, તો જ આપણને ખ્યાલ આવશે કે આ વસ્તુ છે શું, કઈ રીતના એનો ઉપયોગ થાય ને કઈ રીતના એને સમજવી, એનો અભ્યાસ કઈ રીતના થાય. ઓકે, તો તમે બધા ચેપ્ટર 2 ભણી ગયા છો, 3 પણ પતી ગયું છે, 4th ચાલે છે, 4th પતવાયું. હા, બટ આપણને અનુકૂળતા પ્રમાણે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો બેટા ચેપ્ટર 2 માં આપણે માપન અને એકમ, ચેપ્ટરનું નામ જ એવું છે ને, મેઝરમેન્ટ, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. તો માપન, શેના માપન આપણે કરવાના છે, ઘણા બધા આપણે જોવાના છે, પણ અત્યારે આપણે શેનું માપન કરીશું? લંબાઈ. તો લંબાઈ અથવા અંતર, તમે કહી શકો અંતરનું માપન કરી રહ્યા છે. શેનું માપન કરી રહ્યા છે બેટા? આપણે અંતરનું માપન કરીશું. હવે જે અંતરનું માપન છે એ અંતરના માપનમાં આપણે નોર્મલી આપણી જોડે મીટર પટ્ટી હોય. તો બેટા આ જે પટ્ટી દેખાય છે તમને, આ મીટર પટ્ટી છે, તમે જોઈ શકશો, કદાચ દેખાય. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ થાય 0, 1, 2, 3 આમ જાય 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 અને જાય અને 99 અને 1 મીટર પર આવે, એટલે આને કહેવાય મીટર પટ્ટી. ક્લિયર? તમારા મમ્મી કે પપ્પાને પૂછો કે પપ્પા આ રીતના મીટર થાય? હા, તો એ લોકો એપ્રોક્સિમેટલી આ અંતરને મીટર કહે છે. તો મીટર પટ્ટી જે છે એનાથી અંતરનું માપન થાય. તો અહીંયા આપણે સાધન લખીએ છીએ બેટા. પહેલું સાધન હું લખું છું મીટર પટ્ટી. એ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ, ભાઈ લઘુત્તમ માપ તો ખબર છે ને, સાધન વડે માપી શકાતું નાનામાં નાનું મૂલ્ય. આ જે મીટર પટ્ટી છે બેટા, એનાથી મોટામાં મોટું તો તમે માપી શકો છો. એક સાથે તો 1 જ મીટર મપાય, એક સાથે મોટા મોટું 1 મીટર મપાય, પણ તમે આ મૂકીને આગળ વધારે માપશો. પણ એવું નાના અંતરમાં ન થાય. ફોર એક્ઝામ્પલ, તમે દેખાય છે, ક્લિયર દેખાય છે? યસ, વેરી ગુડ, બિલકુલ ક્લિયર દેખાય છે. આ દેખાય છે 0 ના 1, એની વચ્ચે કેટલા ખાંચા છે? તો 10 ખાંચા છે, એટલે એનો 10મો ભાગ આપણે માપી શકીએ, પણ એનાથી નાનું ન માપી શકાય. સેમ વસ્તુ તમે ઘરે ફૂટપટ્ટીમાં જોઈ શકો. ફૂટપટ્ટી અને આનું બંનેનું સરખું જ માપન છે. આ સેન્ટીમીટરમાં છે, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર છે, અને આ બી સેન્ટીમીટર છે. તો આમાં બી તમે જોશો, દેખાય છે ને, ક્લિયર દેખાય છે? યસ, થોડું ઘણું સમજી જજો. આ 0 છે બેટા, એના પછી 1, કાં તો આમ ઊંધું કરીએ તો વધારે કદાચ દેખાય. યસ, 0, 1, પછી 2, 3, 4, આ રીતના તમને ઊંધું દેખાય છે. તો આ 0 અને 1 વચ્ચે 10 ખાંચો છે, અને 10મો ખાંચો આપણો નાનામાંનું નાનું માપ કહેવાય. તો તમને ખબર જ છે, અહીંયા બતાવું છું કઈ રીતના નક્કી કરવામાં આવે. આ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને પછી 10, એટલે આ 1 સેન્ટીમીટર થઈ બેટા. અને આપણે નાનામાં નાનું આ બે વિભાગ વચ્ચેનું અંતર માપી શકીએ, તો એ કેટલું નાનામાં નાનું? તો ટોટલ 1 સેન્ટીમીટર.
એના કેટલા વિભાગ કરવામાં? 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે 1 સેન્ટીમીટર નો 10મો ભાગ એટલે 0.1 સેન્ટીમીટર. આનાથી નાનું આપણે માપી શકતા નથી. એટલે બેટા મીટર પટ્ટીનું લઘુત્તમ માપ થાય 0.1 સેન્ટીમીટર. કેટલું થાય? 0.1 સેન્ટીમીટર. કઈ રીતના નક્કી કર્યું ખબર પડી? 0 થી 1 સેન્ટીમીટર અથવા 1 થી 2 કોઈ બી 1 સેન્ટીમીટર લો અને તમે જુઓ બેટા, અને તમે જુઓ તો અહીંયા તમને દેખાશે બેટા 0 અને 1 વચ્ચે 10 ખાંચા છે. આનો 10મો ભાગ જે છે નાનામાં નાનો માપ હશે એને 0.1 સેન્ટીમીટર. એને 1 mm પણ કહેવાય. 1 mm પણ કહેવાય. 0.1 સેન્ટીમીટર એટલે 1 mm. ચલો સરસ. હવે એવો પ્રશ્ન થાય 0.1 થી અગર કોઈનું નાનું મૂલ્ય હોય, જેમ કે પદાર્થ આપણે લઈએ બેટા અહીંથી આમ, આ પદાર્થ તમે જોઈ શકો છો કે આ પદાર્થનું જે મૂલ્ય છે, લંબાઈ જે છે, અંતર જે છે, લંબાઈ જે છે એ 0.9 અને 1 સેન્ટીમીટર ની વચ્ચે છે. આનું એક્ઝેક્ટ માપ તમે કહી શકતા નથી. હા, પરંતુ 0.9 તો કહી શકો કે હા 0.9 પ્લસ છે, પણ એના પછી કેટલું છે એ ખબર નથી. એટલે તમે એમ કહી શકો 0.9 છે, પણ 0.91 છે, 92 છે, 95 છે, એટલે અહીંયા વચ્ચે છે, ક્યાં છે એ ન કહી શકો. એટલું કહેવા માટે તમારે બીજો એક સાધન જરૂર પડે, જેનું નામ છે વર્નિયર કેલિપર્સ. શું નામ છે બેટા? વર્નિયર કેલિપર્સ. બેટા આ જે તમને દેખાય છે અત્યારે મારા હાથમાં, આ છે વર્નિયર કેલિપર્સ. હા, કાળો ખોદવા માટે નથી, પણ વર્નિયર કેલિપર્સ દેખાય છે પ્રેક્ટિકલી તમને? યસ. અને ઉપર માપ બી દેખાતા છે, થોડું ઝાંખું દેખાશે, પર દેખાશે ખરું. ઓકે, ક્લિયર કે નહીં? આને વર્નિયર કેલિપર્સ કહેવાય. આ જે ડ્રો કર્યું છે અહીંયા આમ દેખાય છે, આ વર્નિયર કેલિપર્સ. આવું જ સેમ તમને ડ્રો કરેલું દેખાય છે? યસ. થોડું ઘણું આગળ પાછું હોય તો સમજી લઈશું. વર્નિયર કેલિપર્સ થી મીટર પટ્ટીથી સેન્ટીમીટરમાં જ્યારે તમે મૂલ્ય માપો તો પોઈન્ટ પછી 1 ડિજિટ સુધી જવાય, એટલે એની લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર. પર વર્નિયર થી તમે 2 ડિજિટ સુધી જાઓ એટલે એનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર. એના પછી આવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એ પણ તમને બતાવવામાં આવશે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એનું લઘુત્તમ માપ છે ત્રીજી ડિજિટ સુધી જવાનું 0.001 સેન્ટીમીટર. આ બી તમને બતાવું. આ તમને દેખાશે બેટા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ટાઈપ હોય છે, ધેટ્સ વાય આનું નામ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે પાક્કું? તો આવા સાધનો જોવાના છે, એમને વિશે આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, તો ખબર પડી તમને કે લઘુત્તમ માપ એટલે શું? નોટ કરી લેવું. સાધન વડે માપી શકાતા નાનામાં નાના મૂલ્યને તેમની લઘુત્તમ માપ અથવા લઘુત્તમ માપ શક્તિ કહે છે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, પછી હું આને સાફ કરી દઈશ. તો બેટા હવે આપણે વર્નિયર કેલિપર્સ વિશેની માહિતી લઈએ. વર્નિયર કેલિપર્સ કોને કહેવાય એના વિશેની ચર્ચા કરીએ, અને સાધન શું છે, કઈ રીતના છે સમજીએ. તો તમને મેં આ વર્નિયર કેલિપર્સ જે મારા હાથમાં દેખાય છે બેટા, એને મેં ડ્રો કરી નાખીશ, કેમ કે આ કદાચ તમને સમજવામાં કંઈક તકલીફ ન પડે એટલે મેં થોડું ડ્રો કરી નાખ્યું છે, ડ્રોઈંગ બનાવીને. આવી જ ડ્રોઈંગ લગભગ આપણે ટેક્સ્ટ બુક જે છે એટલે પ્રેક્ટિકલ બુક જે છે એમાં તમને જોવા મળશે. તો એસી જે ભુજા છે એને જડિત ભુજા એટલે આ વાળી, આ દેખાય ને, આ ફિક્સ છે. અને બીસી જે છે સરકતી ભુજા છે, જે વર્નિયર ભુજા પણ કહેવાય છે, વર્નિયર માપપટ્ટી. આ દેખાય તમને? આ સરકેશ. બીજી વાત અહીંયા નોટ કરવા જેવી આ છે કે આ જે છે આ કાટખૂણે હોય, આ અહીંયા બી આ કાટખૂણે હોય.
સિમિલરલી આ અને આ પણ કાટખૂણે હોય છે એક્ઝેક્ટલી. અને પાછળ અહીંયા આ ધાતુની પટ્ટી નીકળે છે એ પણ અહીંયા કાટખૂણે હોય છે. ક્લિયર થઈ ગયું? આ જે મેં અહીંયા ડ્રો કર્યું છે આ એસી એ ફિક્સ છે બેટા, આ વાળી ફિક્સ. આ સરકતી ભુજા છે એટલે બે ભુજા હોય છે અને આ પાછળ ધાતુની પટ્ટી છે. ક્લિયર છે? અચ્છા, હવે એના વિશે સમજીએ. એના પર પહેલા એમનો ઉપયોગ જાણીએ. તો જો બેટા મારી જોડે અહીંયા એક વસ્તુ અવેલેબલ છે, એના પરથી હું તમને બતાવું છું. સમજજો. આ સેલોટેપ છે બેટા. તો આ સેલોટેપ જે છે એક રિંગ જેવી થઈ. આ રિંગનો બહારનો વ્યાસ માપવો હોય, બહારનો વ્યાસ, તો આ જે એ અને બી અહીંયા લખ્યું છે ને, એ અને બી નો ઉપયોગ થાય બહારના વ્યાસ માપવા માટે. અને જો અંદરનો વ્યાસ માપવો હોય, અંદરનો વ્યાસ, તો જે ઉપર સીડી લખેલું છે ને, સીડી, એ બે જે ભુજા અથવા આ જે ભાગ છે સીડી વડે, એ સીડી ભાગ વડે જે અંદરનો વ્યાસ છે એ મપાય. આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. એનાથી નાની તમે લો તો તમે આ બીકર વિચારો, આ બીકર વિચારો. તો બીકરનો બહારનો વ્યાસ માપવો હોય તો આ બે મોટી ભુજાઓથી મપાય, આનાથી ન મપાય. કેમ કે આ ઊંધી છે, તમે જોશો આ ઊંધી છે. કેમ કે આ અંદરનું માપ છે ને આ બહારનું માપ છે. ક્લિયર થઈ ગયું? ત્રીજી વાત, આ શું માપે? આ ધાતુની પટ્ટી દ્વારા શું માપવામાં આવે? ઊંડાઈ. આ બીકરની જો ઊંડાઈ તમારે માપવી હોય તો આ ધાતુની પટ્ટી વડે મપાશે. ક્લિયર? એટલે ત્રણ વસ્તુ મેઝર થશે: અંદરનો વ્યાસ અથવા જાડાઈ, સોરી, બહારનો વ્યાસ અથવા જાડાઈ. જેમ કે આ ગોળો છે, આ નાનો ગોળો છે, એનો વ્યાસ માપવા માટે, ત્રિજ્યા માપવા માટે આનો ઉપયોગ થશે. આ પાર્ટ શેના માટે? અંદરનો વ્યાસ. અને નીચે જે ધાતુની પટ્ટી છે એ શેના માટે? ઊંડાઈ. યાદ કરજો, નોટ કરી લેજો. ઓકે, હવે સ્કેલની માહિતી જોઈએ. સ્કેલની માહિતી અહીંયા જે એમ લખ્યું છે એને મુખ્ય માપ પટ્ટી કહેવાય, એટલે મેઇન સ્કેલ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? મેઇન સ્કેલ. અને એના પર જે આ માપ કરેલું હોય છે એ સેન્ટીમીટરમાં હોય છે. તમને દેખાશે અહીંયા, જો આ છે નીચે માપ દેખાય છે 0 1 2 3 આમ જાય છે. આ મુખ્ય માપ પટ્ટી છે, એના પર 15 સુધી છે, એ સેન્ટીમીટરમાં હોય છે. અને ઉપર જે દેખાય છે બેટા અહીંયા ઉપર, એ ઇંચમાં છે. દેખાય છે ને? ક્લિયર દેખાય છે કે નહીં? એ ઉપર ઇંચમાં છે. સિમિલર ટુ અવર સ્કેલ, સિમિલર ટુ અવર સ્કેલ. આ જે ફૂટપટ્ટી તમને દેખાય છે બેટા, એમાં નીચે સેન્ટીમીટર છે ને ઉપર ઇંચ છે. આમાં સેમ ટુ સેમ. એટલે તમારે કંઈ નવું નથી જોવાનું, તમારી ફૂટપટ્ટી જ છે એક પ્રકારની. અને એમાં વર્નિયરમાં આ રીતના જડિત ભુજા બનાવી દેવામાં આવે છે. પાકું? અચ્છા, બીજી વસ્તુ શું છે? આ જે વી લખેલું છે ને, એટલે આ જે સરકતી ભુજા જે છે એને વર્નિયર સ્કેલ કહેવાય. શું કહેવાય? વર્નિયર સ્કેલ. વર્નિયર સ્કેલ કહેવાય. જે સરકતી ભુજા છે, જે આપણે આ સરકાઈએ છે ને, આને વર્નિયર માપ પટ્ટી કહેવાય. એના પર તમે જોશો, એના પર તમને દેખાય છે ને આ કાપા, બહુ જ સ્મોલ છે એટલે થોડા દેખાશે. હું ટ્રાય કરું છું, તમને દેખાશે. આ વર્નિયર સ્કેલના અહીંયા કાપા છે. ઉપર સિમિલરલી ઇંચ માટે છે, નીચે સેન્ટીમીટર. સેન્ટીમીટર બાજુ સેન્ટીમીટર ના છે. અને હવે દેખાશે, જો હા, થોડુંક લાઇટનો આપણે યુઝ કરી લઈએ. દેખાય? ક્લિયર? યસ, બિલકુલ ક્લિયર. આ જે છે આ વર્નિયર માપ સ્કેલના જે કાપા છે એ છે અહીંયા હોય છે. અને 10 હોય છે બેટા, 10 કાપા હોય છે. કેટલા કાપા હોય છે? 10 કાપા. ક્લિયર થઈ ગયું? હા કે ના? સમજાયું બધાને? કે આ વર્નિયરનું ઇન્ટ્રોડક્શન મેં તમને આપ્યું. ઓકે, તો આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા ધાતુની પટ્ટી, આ ધાતુની પટ્ટી શેના માટે વપરાય? ઊંડાઈ માપવા. ઓકે, આ બંને અહીંયા શેના વડે? ભાઈ અંદરનો વ્યાસ. શું મપાય? આના વડે અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ. પછી લંબાઈ, કોઈ બી લંબાઈ માપવી હોય
તો બી આનાથી મપાય, આનાથી અંદરનો વ્યાસ મપાય, આનાથી કોઈ બી લંબાઈ મપાય, એવું લખી દઈએ. બહારનો વ્યાસ બી આવી જાય, બધું જ આવી જાય, લંબાઈ મપાય. હા, પર અંદરનો વ્યાસ માપવો હોય આનાથી જ મપાય. ક્લિયર છે? આ વર્નિયરનું ઇન્ટ્રોડક્શન થયું. આનો સ્ક્રીનશોટ લો બેટા. બેટા હવે આપણે જોઈશું લઘુત્તમ માપ. વર્નિયરનું લઘુત્તમ માપ કેટલું બેટા એ જોવાના છે. લઘુત્તમ માપ એટલે બધાને ખબર છે કે કોઈ પણ સાધન વડે માપી શકાતા નાનામાં નાના મૂલ્યને શું કહેવાય? એ સાધનનું લઘુત્તમ માપ. અચ્છા, વર્નિયરની થોડી સ્ટોરી અલગ છે, થોડીક સ્ટોરી અલગ છે. તમને દેખાશે, થોડુંક દેખાશે, વધારે નહીં. તો આ મેઇન સ્કેલ છે બેટા, એના જે કાપા છે મેઇન સ્કેલ, અને અહીંયા વર્નિયરના કાપા છે. દેખાય છે ને? થોડા થોડા દેખાશે. હવે વધારે ક્લિયર દેખાશે. તો આ 10 કાપા છે. એ મેઇન સ્કેલના 9 કાપા બરાબર છે. મેઇન સ્કેલના 9 કાપા અહીંયા ડ્રો કરી છે એટલે ખબર પડશે. જો સમજજો, આ મેઇન સ્કેલ છે બેટા, એમ લખી દો મેઇન સ્કેલ. એના પર મેં અહીંયા 1 2 3 4 5 6 7 8 અહીંયા નીચે લખીએ તો વધારે ક્લિયર થશે. તમને ક્લિયર થાય એટલે 2 3 4 5 6 7 8 9 10 આ મેઇન સ્કેલ છે. ક્લિયર? મેઇન સ્કેલ તમને ખબર જ છે ને. મેઇન સ્કેલ શું છે? કે જે આપણી ફૂટપટ્ટી હોય છે, જે ફૂટપટ્ટી હોય છે એવી જ મેઇન સ્કેલ હોય છે બેટા. આ મેઇન સ્કેલ થઈ. હવે અહીંયા હું વર્નિયર સ્કેલ ડ્રો કરું છું. આ વર્નિયર સ્કેલ, આ 0 થી 1 સેન્ટીમીટર આ મેઇન સ્કેલ, આ વર્નિયર સ્કેલ. હવે વર્નિયર નું બી 0 માની લો, અહીંયાથી ચાલુ થાય છે. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે આ 10મો પાપ. તો તમે અહીંયા શું જોશો? તમે અહીંયા શું જોશો કે વર્નિયર નો જે વર્નિયર સ્કેલ જે છે બેટા એના 10 કાપા છે. એ મેઇન સ્કેલના 0 થી 9 કાપા બરાબર છે. હા કે ના? હા કે ના? એટલે લિસ્ટ કાઉન્ટ કઈ રીતના શોધાશે એ સમજશો બેટા. સમજજો મારી વાત. હવે તમે અહીંયા એક કન્સેપ્ટ શીખવાડું છું તમને. કન્સેપ્ટ શીખો, જી નીટ ની એક્ઝામમાં પણ તમને કામ લાગશે. અહીંયા તો આપણે આના 10 અને આના 9, સોરી આના 9 અને આના 10 બરાબર છે, પણ આવું તો ગમે તે હોય શકે. તો જો સૌથી પહેલા આપણે સમજીએ બે વસ્તુ. VSD એટલે શું? તો વર્નિયર સ્કેલ ડિવિઝન, અને બીજું આવે MSD મેઇન સ્કેલ ડિવિઝન. તો બેટા જે મેઇન સ્કેલ હોય એમાં આ બે કાપા છે, આ મેઇન સ્કેલ છે, આ બે કાપા વચ્ચેના અંતરને MSD કહેવાય. આ વર્નિયર સ્કેલ છે, એના બે કાપા વચ્ચેના અંતરને શું કહેવાય? VSD. હવે તમે અહીંયા મારી વાત સમજજો. વર્નિયર સ્કેલના n કાપા એટલે VSD એટલે વર્નિયર સ્કેલનો એક ખાંચો, એવા n ખાંચા એ મેઇન સ્કેલનો જે ખાંચો છે, વિભાગ છે, એ મેઇન સ્કેલના કેટલા વિભાગ બરાબર થયો અહીંયા? તો આ 10 વિભાગ મેઇન સ્કેલના 9 બરાબર થયો. તો અહીંયા n હોય તો અહીંયા શું લખવું જોઈએ? એક ઓછું n - 1. હા કે ના? ક્લિયર આ વસ્તુ? વર્નિયર સ્કેલના n વિભાગો મેઇન સ્કેલના n-1 વિભાગ બરાબર છે, આવું આપેલું છે. આવી આપણને આ સાધનમાં પણ જોવા મળે. તમે જ્યારે લાઈવ અહીંયા આવશો ત્યારે તમને આવો ખ્યાલ આવશે કે આ જે દેખાય છે આપણે ટ્રાય કરી શકીએ છીએ. આપણે ટ્રાય કરી શકીએ છીએ. યસ, ડેફિનેટલી આ તમને દેખાશે બેટા. જો આ 0, આ 1 અને તમે જો 9 એકદમ ધ્યાનથી જોજો. થોડુંક દેખાય, કદાચ દેખાય છે હવે? યસ, દેખાય છે. ઓકે, આ 1 સેન્ટીમીટર, આના 10 કાપા, આનાય 10 કાપા છે, પણ અહીંયા આના 9માં પર આવી જાય છે એટલે વર્નિયરના 10
મેઇન સ્કેલના 9 બરાબર છે, એવું થયું ને, વર્નિયરના 10 મેઇનના 9 બરાબર છે. હવે લઘુત્તમ માપ કોને કહેવાય? હવે લઘુત્તમ માપને હું લિસ્ટ કાઉન્ટ લખું છું, MSD માઈનસ VSD. મેઇન સ્કેલના એક વિભાગનું જે માપ છે અને વર્નિયર સ્કેલના એક વિભાગનું જે માપ છે એનો જે તફાવત આવે એને વર્નિયરનું લઘુત્તમ માપ કહે છે, એને વર્નિયર અચળાંક પણ કહે છે. હવે તમે અહીંયા શું જોશો તો આ બે વસ્તુ મોસ્ટ આઈએમપી છે તમારા. ઓકે, આનાથી તમે બીજો સૂત્ર પણ બનાવી શકો છો. ભાઈ જો સમીકરણ 1 પરથી હવે આપણે શું બનાવીએ છીએ, જો સમીકરણ 1 પરથી શું લખી શકાય, n * VSD બરાબર n * MSD માઈનસ MSD. આ બ્રેકેટ ઓપન કરી દીધું. આ જે n VSD છે એને આમ લાવો, MSD ને બાજુ લઈ જાઓ. MSD બરાબર શું લખાય, n MSD માઈનસ n VSD. આ કે ના, આને બ્રેકેટ કરી દો એટલે તમને સમજણ પડે આ MSD ને VSD શું છે. અહીંયા પર હવે n કોમન કાઢી લો તો શું બચ્યું, અહીંયા MSD માઈનસ VSD. આ શું છે, MSD. તો લઘુત્તમ માપ લિસ્ટ કાઉન્ટ માઈનસ VSD. જો અહીંયા સૂત્ર લખ્યું છે MSD માઈનસ VSD ને કરતા બનાવો તો n ક્યાં જાય, નીચે, MSD ભાગ્યા n. ખબર પડી કે નહીં? આ પણ લઘુત્તમ માપ છે બેટા. સેન્ટીમીટર સ્કેલમાં પણ આપણે આવું કરતા હતા, ધ્યાન આપજો. મેં તમને શું કીધું, અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10. તો આ કેટલું થાય, 1 સેન્ટીમીટરનો 10મો ભાગ. 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે લઘુત્તમ માપ શું આવ્યું, 0.1 સેન્ટીમીટર. એ જ રીતના અહીંયા મેઇન સ્કેલ ડિવિઝન ને વર્નિયર દ્વારા બીજા 10 ભાગ કરવામાં આવે છે. તો મેઇન સ્કેલ ડિવિઝનના n ભાગ, અહીંયા 10 ભાગ છે, અહીંયા કેટલા છે, 10 ભાગ. એના 20 બી હોઈ શકે, 50 બી હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો લિસ્ટ કાઉન્ટ એટલે ક્લિયર થયું બેટા, હા કે ના? લિસ્ટ કાઉન્ટ એટલે શું બોલો, લિસ્ટ કાઉન્ટ એટલે શું, MSD ના મેઇન સ્કેલ ડિવિઝનના વર્નિયર દ્વારા કેટલા વિભાગ કરવામાં આવ્યા, અહીંયા 10 છે એટલે MSD ભાગ્યા 10 લખાય. જો વધારે હોય કે n હોય તો શું લખાય, MSD ભાગ્યા n. બીજું સૂત્ર MSD માઈનસ VSD, મેઇન સ્કેલ ડિવિઝન માઈનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. આ તો ખબર જ છે, આના n કાપા વર્નિયર સ્કેલના એ આના 1 ઓછા કાપા બરાબર છે. સિમ્પલ. હવે આ જે મેઇન આપણે અહીંયા વર્નિયર યુઝ કરી રહ્યા છે એમાં તો આવું છે, તેમાં કઈ રીતના આપણે આના દ્વારા ડાયરેક્ટલી લાવી શકીએ. જો મેઇન સ્કેલ ડિવિઝન કેટલું, આનો એક વિભાગનું માપ કેટલું, આ બે વચ્ચે 1 સેન્ટીમીટર અને એનો 10મો ભાગ એટલે 0.1 સેન્ટીમીટર. આમાં MSD કેટલું થાય બેટા, આપણું મેઇન સ્કેલનું ડિવિઝન કેટલું, એક ડિવિઝનનું માપ કેટલું, 0.1 mm કહેવાય એટલે 0.1 સેન્ટીમીટર. અને એના વર્નિયર દ્વારા કેટલા ભાગ કરવામાં આવે, 10. તો 0.1/10 એટલે કેટલું આવે, 0.01 સેન્ટીમીટર. આને કહેવાય લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ અને આને વર્નિયર અચળાંક VC પણ કહેવાય. VC એટલે શું, વર્નિયર અચળાંક. પાક્કું? VC એટલે શું, વર્નિયર અચળાંક. તો બેટા આ યાદ રાખજો હંમેશા માટે. 1 2 અને 3 નીટ અને જેઈ ના પ્રશ્નોમાં હશે આ બેમાંથી કોઈ એક વસ્તુ. ઓકે, આ સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. તો બેટા હવે આપણે આગળ શું કરીએ, વર્નિયરમાં. વર્નિયરમાં હવે તમે જોશો કે મેં અહીંયા લખેલા છે 3 પાર્ટ બનાવેલા છે અને ત્રુટિની વાત કરી રહ્યા છે. તો બેટા ત્રુટિ વિશે પણ આપણે ભણી ગયા છીએ. ત્રુટિ આવી સ્વાભાવિક છે, કોઈ પણ પ્રયોગ થાય, કોઈ પણ સાધન હોય એમાં ત્રુટિ આવી બિલકુલ સ્વાભાવિક છે. હવે કઈ પ્રકારની ત્રુટિ હશે,
અને કઈ રીતના ત્રુટિ જોવાની છે એ સમજો. તો તમારા હાથમાં વર્નિયર હશે, તો આ જે વર્નિયર સ્કેલ છે અને આ મેઇન સ્કેલ છે, એના પર વર્નિયરને અહીંયા પ્રેસ કરીને તમે એને સ્લાઇડ કરી શકો છો. ઓકે, અહીંયા અંદર છરો હોય છે એટલે આ સ્લાઇડ થાય છે ઇઝીલી પ્રેસ કર્યા પછી. ઓકે, અને એને એકદમ ટચ કરી દો, વધારે ફોર્સ નહીં લેવાનું પણ ટચ કરી દેવાનું. હવે તમે આમાં ટચ કરો ને તો અહીંયા વર્નિયરનો જે ઝીરો છે, વર્નિયરનો જે ઝીરો છે, તમને ક્લિયરલી નહીં દેખાય પણ મેં આંગળી મૂકી છે ને, એ વર્નિયરનો ઝીરો છે બેટા. એ મેઇન સ્કેલના ઝીરો સાથે એક જ લાઇનમાં આવી જાય, એક જ લાઇનમાં આવી જાય. દેખાય છે તમને? ઓકે, એક જ લાઇનમાં આવી જાય તો એ ત્રુટિ નથી. સાધન એકદમ કમ્પ્લીટલી કેલિબ્રેટેડ છે, અંકન બરાબર થયેલું છે અને કોઈ આમાં ત્રુટિ નથી, કેમ કે આનો ઝીરો અને આનો ઝીરો એક જ લાઇનમાં છે. એટલે આપણી જોડે એવું જ સાધન છે જેમાં શૂન્ય ત્રુટિ શૂન્ય છે. એટલે વર્નિયરનો શૂન્ય ક્યાં છે એના પ્રમાણે ત્રુટિ નક્કી થાય છે. એટલે અહીંયા જે શૂન્ય ત્રુટિ છે, શૂન્ય ત્રુટિ જે છે એ ઈ બરાબર શું લખાય? 0 લખાય. કેમ કે કોઈ ત્રુટિ જ નથી, જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ 0 છે. બીજી પોસિબિલિટી શું છે? જો તમે આમ ટચ કરો બંને ભુજાને, આને એ અને આને કંઈક બી, ગમે તે કીધું, એ બી ભુજા છે, આ ભુજાને જ્યારે ટચ કરો અને વર્નિયરનો ઝીરો, મેઇનના ઝીરો, આ મેઇન સ્કેલ છે બેટા, આ બી મેઇન સ્કેલ છે. ઓકે, અને આ વર્નિયર સ્કેલ, તો વર્નિયર સ્કેલનો ઝીરો, મેઇનના ઝીરો પહેલા રહી છે. આ બી વર્નિયર સ્કેલ, આ બી મેઇન સ્કેલ પહેલા રહી છે, પહેલા રહી જાય એટલે આગળ આવી ગયું. તો તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, સમજજો. સિમ્પલ એક્ઝામ્પલ, આ ફૂટપટ્ટી છે બેટા, આ 0 છે, આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે, એટલે 1 સેન્ટીમીટર. હવે તમે એક વસ્તુને અહીંયાથી મૂકીને માપો 1 સુધી અને પછી 1.1, તો આ વસ્તુની લંબાઈ કેટલી આવે? 1 સેન્ટીમીટર. પરંતુ જો તમે આ વસ્તુને અહીંયાથી માપો તો આનો જવાબ કેટલો આવશે? એ જ વસ્તુ જે છે એની લંબાઈ જ્યારે તમે અવલોકન કરશો તો તમને અહીંયા મળશે, એટલે 1.1. એટલે તમે થોડું આગળ રાખ્યું તો ત્રુટિ આવી. એ કઈ ત્રુટિ કહેવાય? ધન શૂન્ય ત્રુટિ. એટલે માપેલું મૂલ્ય, અવલોકિત મૂલ્ય એ વાસ્તવિક મૂલ્ય, વાસ્તવિક લંબાઈ કરતા વધારે હોય છે, એટલે આને ધન શૂન્ય ત્રુટિ કહેવાય છે. ક્લિયર છે? હા કે ના? ઓકે, ક્લિયર ને? સમજ્યા કે નહીં સમજ્યા બધા? યસ. અને એ જ રીતના જો ઝીરો, વર્નિયરનો ઝીરો મેઇનના ઝીરો થી આ બાજુ જાય, જો તમે આમ જોતા હોય, આમ રાખીને જુઓ બેટા, આમ રાખીને તમે જુઓ તો મેઇન સ્કેલના ઝીરોની ડાબી બાજુએ જતું રહે, ડાબી બાજુએ જતું રહે તો ઋણ શૂન્ય ત્રુટિ આવશે. કેમ કે જે મૂલ્ય તમે માપશો એ ઓછું મપાશે એટલે આને ઋણ ત્રુટિ. ધન શૂન્ય ત્રુટિ ક્યાં? આમાં વધારે મપાય, આમાં ઓછું મપાય, આમાં જે છે એ જ મપાય. ઓકે, ક્લિયર થયું? હવે આ ત્રુટિ શોધવી કઈ રીતના? ધ્યાન આપજો. આ ત્રુટિ શોધવા માટેનું સૂત્ર શું છે? ધન શૂન્ય ત્રુટિ જે છે એ શોધવી હોય તમારે, તો કઈ રીતના શોધશું? તો સૂત્ર જોજો, ધ્યાન આપવાનું વાત છે. સૂત્ર શું છે? n ઇન્ટુ વર્નિયર અચળાંક અથવા લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ. n એટલે શું? n એટલે છે બંધ બેસતો કાપો. વર્નિયરનો, કોનો? વર્નિયરનો, વર્નિયર સ્કેલનો જે મુખ્ય સ્કેલ સાથે જે બંધ બેસતો, એકદમ સીધી સુરેખા, સીધી લાઈન બનતો હોય એ કાપાનો નંબર એટલે n. લિસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપ. ઓકે, હવે અહીંયા તમને મેં દેખાય છે કે કયો કાપો બંધ બેસતો બતાવ્યો છે? વર્નિયરનો 0 1 2 3 4 5. આવું લખેલું નહીં હોય, તમારે ગણવું પડશે અને ધ્યાનથી ગણવું પડશે. એટલે 5 આવે. ઓકે, 5 આવે. લિસ્ટ કાઉન્ટ કેટલું હતું? 0.01 સેન્ટીમીટર.
એટલે જવાબ આવશે 0.05 સેન્ટીમીટર અને આ કઈ ત્રુટી છે બેટા ધન એટલે આગળ શું લખાશે પ્લસ આવડ્યું હા કે ના સૂત્ર ખબર પડી સૂત્ર શું છે કે કયો કાપો બંધ બેસતો છે અને એનું લઘુત્તમ માપ કેટલું છે તો બંધ બેસતો કાપો તમારે જોવાનો મુખ્ય સ્કેલ અને વર્નિયરનો કયા નંબરનો કાપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસતો છે એ ગણીને 5 ગુણ્યા 0.01 કરો એટલે ધન શૂન્ય એ જ રીતના ઋણ શૂન્ય ત્રુટિ કઈ રીતના નક્કી થશે સેમ જ સૂત્ર પર એમાં આગળ આવશે માઈનસ આગળ શું આવશે માઈનસ n into list count n બંધ બેસતો કાપો કયો છે તો અહીંયા બી મેં કયો નંબર છે વર્નિયર નો આનો ગમે તે કાપો હોય 0 થી લઈને 10 ની વચ્ચે ગમે તે કાપો હોય આપણે વર્નિયર નો કયો કાપો બંધ બેસતો છે જોવાનું તો બધા જો અલગ અલગ છે પર આ 5 નંબર નો બંધ બેસતો છે 5 ગુણ્યા 0.01 એટલે -0.05 સેન્ટીમીટર ઓકે આ ધન અને આ ઋણ શૂન્ય ત્રુટિ એટલે શૂન્ય ક્યાં જતું રહ્યું છે એના પરથી આ ત્રુટિઓ નક્કી થાય પાક્કું આવડી ગયું તમને ત્રુટિ નક્કી કરતા બેટા તો ક્લિયર કરજો આ ત્રુટિ કઈ રીતના નક્કી થાય છે તો આનો પણ તમે સ્ક્રીનશોટ લો બેટા ફટાફટ થઈ ગયું સમજણ પડી ને બધાને ધન શૂન્ય ત્રુટિ ઋણ શૂન્ય ત્રુટિ ક્લિયર તો બેટા હવે ફાઇનલી આપણે શું જોઈએ ફાઇનલી આપણે જે પ્રયોગ કર્યા પછી અવલોકન આપણે કરીશું એ શું થશે તો જો બેટા કોઈ બી એક વસ્તુનું આપણે માપન કરીશું ફોર એક્ઝામ્પલ આપણે આ જે બોક્સ એની લંબાઈનું માપન કરીએ તો આને અહીંયા આપણે જ્યારે આમ ફિટ કરી દઈએ એક્ઝેક્ટલી પ્રેસ કરીને તમે ફિટ કરી દેશો આ રીતના અહીંયા ફિટ થઈ જશે ક્લિયર ઓકે આ દેખાય હવે જ્યારે તમે આમ ફિટ કરશો બેટા તો અહીંયા અમુક માપન આવશે એ માપનમાં તમારે શું ધ્યાન રાખવું એનું હું અહીંયા ડ્રોઈંગ બનાવું છું પછી પ્રેક્ટિકલ બી આપણે જોવાના છે સો ડોન્ટ વરી અબાઉટ અવલોકન જે તમે કરશો એનું અવલોકનનું મૂલ્ય કઈ રીતના તમે નક્કી કરશો તો જો અહીંયા તમે વસ્તુ રાખી દો કોઈ બી વસ્તુ છે ને એ વસ્તુ રાખી આ મેઇન સ્કેલ છે અને એના પર અહીંયા વર્નિયર સ્કેલ છે ધ્યાન આપજો તો અહીંયા હું આ જ માપનને લઉં છું અને તમને એક્ઝેક્ટ એક્ઝામ્પલ બતાવું છું તો અહીંયા ઓકે આની જ વાત આપણે કરવાના છે એટલે એક્ઝેક્ટ આ જ માપન આપણે રાખવાના છીએ તો હું તમને આ જ માપન બતાવીશ આમાં શું જ થઈ રહ્યું છે એ તમને બતાવું છું સૌથી પહેલા તમારે એવું જોવાનું કે વર્નિયરનો 0 વર્નિયરનો 0 વર્નિયર સ્કેલ છે એનો 0 ક્યાં છે તો અહીંયા 1 2 અને અહીંયા છે 7 પછી છે આમ રીતના જાય છે અને બેટા વર્નિયરનું છઠ્ઠો કાપો જે છે 6 નંબરનો કાપો એ અહીંયા બંધ બેસતો થાય છે એટલે 1 2 3 4 5 6 7 8 અને અહીંયા 9 એના પછી ચલો અહીંયા ક્યાંક 8 હશે ઓકે આ રીતનું આપણને જો માપન મળતું હોય સપોઝ કરીએ આવું આપણને માપન મળે છે તો તમે અવલોકન કઈ રીતના કરશો જો તો જે ફાઇનલ અવલોકન હશે અવલોકનનું મૂલ્ય અહીંયા લખું છું અવલોકન કેટલું ભાઈ અવલોકન કેટલું તો એમાં આવશે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ
પ્લસ ઓર માઇનસ કરેક્શન, એટલે અહીંયા કરેક્શન કરવાનું છે, પ્લસ ઓર માઇનસ કરેક્શન, જે બી કરેક્શન. એટલે સૌથી પહેલા મેઇન સ્કેલ રીડ કઈ રીતના કરવાની, તો જો સમજજો, વર્નિયર નો 0 મેઇન સ્કેલ ના કયા બે કાપા વચ્ચે છે એ જુઓ. અહીંયા તમને દેખાય આ 7.1 અને આ 7.2 અને આ 7.3, એટલે વર્નિયર નો 0 7.2 અને 7.3 વચ્ચે છે. એટલે મેઇન સ્કેલ રીડિંગ ઓછામાં ઓછું જે બી આ લંબાઈ આપણે માપી છે એ 7.2 તો છે જ ને, એનાથી થોડું વધી ગયું છે, કેટલું થયું એ નહીં ખબર, પણ 7.2 છે. ઓકે, હવે 7.2 આવી ગયું વર્નિયર સ્કેલ રીડિંગ. વર્નિયર સ્કેલ રીડિંગ ફરી મેઇન સ્કેલ રીડિંગ માટે એકવાર સાંભળો બેટા, તમારે નોટ કરી લેવાનું છે, નોટ કરી લેવાનું છે, પાક્કું યાદ રાખજો. વર્નિયર સ્કેલનો 0 મેઇન સ્કેલના કયા બે કાપા વચ્ચે છે એ જો, અને એમાં જે નાનું મૂલ્ય છે એને કહેવાય મેઇન સ્કેલ રીડિંગ. ઓકે, અહીંયા 7.2 છે, 7.3 અને 7.2 ની વચ્ચે છે, તો 7.2 લેવું. વર્નિયર સ્કેલ રીડિંગ, વર્નિયર સ્કેલ રીડિંગ એટલે શું? તમારે બંધ બેસતો કાપો જોવાનો અને લિસ્ટ કાઉન્ટ જોડે ગુણી નાખવાનો. હવે તમે અહીંયા બંધ બેસતો કાપો જુઓ છો, તો મેં અહીંયા પહેલેથી તમને ડ્રો કરીને આપી દીધું છે કે છઠ્ઠા નંબરનો જે કાપો છે એ બંધ બેસતો છે, એટલે અહીંયા આવશે 6 0.01, એટલે જવાબ આવશે 0.06 સેન્ટીમીટર. એટલે વર્નિયર સ્કેલનું રીડિંગ આવશે 0.06 સેન્ટીમીટર. પ્લસ ઓર માઇનસ કરેક્શન, કરેક્શન શું છે સમજજો. કાં તો તમે પ્લસ ઓર માઇનસ લખી શકો છો, અથવા તમે અહીંયા માઇનસ કરીને, અથવા તમે બીજી રીતે અહીંયા માઇનસ કરીને ત્રુટી, જે બી ત્રુટી હોય એનું ઊંધું અહીંયા બાદ કરવાનું. કેમ એવું થાય? જો ધન શૂન્ય ત્રુટી હોય તો વધારે માપી લીધું, તો અહીંયા એ e ની વેલ્યુ તમે જે બી આવે મૂકશો તો એમાંથી બાદ થઈ જશે, કેમ કે તમે વધારે માપી લીધું તો બાદ કરવી પડશે. એટલે અહીંયા માઇનસ કેમ આવ્યું કહું છું? ઋણ શૂન્ય ત્રુટી, એટલે તમે ઓછું માપ્યું છે, ઓછું માપ્યું છે તો તમારે ઉમેરવું પડશે. ઋણ શૂન્ય ત્રુટીનું મૂલ્ય ઋણ હોય અને આ ઓલરેડી ઋણ છે, એટલે ઋણ ઋણ શું થઈ જશે? ધન થઈ જશે, એટલે ઉમેરાઈ જશે. ક્લિયર? પરંતુ અહીંયા આપણે ત્રુટી કશું જ નથી, આપણે જે વર્નિયર યુઝ કરીએ છીએ એમાં કોઈ જ ત્રુટી નથી, એટલે 0. તો બેટા હવે આપણો આન્સર આવશે 7.26 સેન્ટીમીટર. કેટલું આવશે બેટા? 7.26 સેન્ટીમીટર. એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ શું થયો? જો આ જ લંબાઈ તમે ફૂટપટ્ટીથી માપતા તો તમને 7.2 મળતી. કેટલી મળતી? 7.2. પર વર્નિયરથી માપ્યું તો પોઈન્ટ પછી બીજી ડિજિટ સુધી બી તમે આમાં ગયા, એટલે વધારે સચોટતા મેળવી. ક્લિયર? તો ક્લિયર કરજો બેટા. આ તમારું વર્નિયરનું મેં રીડિંગ તમને બતાવ્યું એક, એના સિવાય પણ બીજા આપણે જોઈશું, પર આનું સ્ક્રીનશોટ લો. આવું મેં ડ્રોઈંગ કરીને બતાવ્યું છે, તમે સ્ક્રીનશોટ લો. અહીંયા હું લખી નાખું છું વસ્તુ, ઓકે, અને આ વર્નિયર સ્કેલ, સોરી મેઇન સ્કેલ. ઓકે, સ્ક્રીનશોટ લો બેટા આનું. તો બેટા હવે જો, હવે તમે જોશો કે મેં આ જે એરેન્જમેન્ટ આપણે જોતા હતા, વર્નિયરનું જે માપન આપણે કર્યું છે એ હું તમને હવે લાઈવ પ્રેક્ટિકલ કરીને કઈ રીતના આન્સર આવે છે એ બતાવું છું. તો સૌથી પહેલાં વસ્તુ જેનું લંબાઈ, જે આપણે અહીંયા એક ચોસલું છે કે તમે આને કંઈક બી કહી શકો, બોક્સ લીધું છે જેવી છે, લંબઘન છે. ઓકે, એની લંબાઈ માપવા માટે મેં એને પહેલાં વર્નિયરમાં ફિટ કરી દીધું છે અહીંયાથી. હવે શું છે તો કે હવે આ જે માપન છે એ તમને અહીંયા દેખાશે. જો આ વર્નિયરનો પહેલો કાપો છે, એટલે વર્નિયરનો 0 એને કહેવાય બેટા. તો વર્નિયરનો 0 તમને ક્લિયર દેખાશે કે જો વર્નિયરનો 0 તમને ક્લિયર દેખાશે કે કોની વચ્ચે છે, કોની વચ્ચે છે. તો તમે અહીંયા જોઈ શકો છો. આને બેટા આપણે 7 કહીએ, 7 પછી જે છે 7.1, 7.2 અને 7.3. તો 0 વર્નિયરનો જે 0 છે એ કોની વચ્ચે છે દેખાય છે તમને ક્લિયર? હા કે ના? ક્લિયર દેખાઈ રહ્યું છે ને બેટા? જો ફરી એક વાર જો, ક્લિયર દેખાશે. 7.1, 7.2 અને 7.3.
એટલે જે વર્નિયરનો 0 છે આ એ 7.2 અને 7.3ની વચ્ચે છે. એટલે આપણું લઘુત્તમ માપ થશે, સોરી, આપણું મેઇન સ્કેલ મેજરમેન્ટ થશે 7 પોઈન્ટ. કેટલું થશે? મેઇન સ્કેલ રીડિંગ કેટલી થઈ આપણી? 7.2 સેન્ટીમીટર. હવે તમારે વર્નિયર સ્કેલ રીડિંગ કરવી હોય તો તમારે n ઇન્ટુ એલસી કરવું પડે. અને લઘુત્તમ માપ તો ખબર છે, એલસી તો આપણને ખબર છે, પરંતુ આપણે n આટા કયો કાપો, વર્નિયરનો કયો કાપો મેઇનના કાપા સાથે બંધ બેસતો છે. તો અહીંયા આપણે જ્યારે હમણાં મેં આકૃતિ ડ્રો કરી હતી અને મેં લખ્યું હતું કે ભાઈ 6ઠ્ઠા નંબર, તો આ તમે જોશો 5મો છે અને એના પછી જે 6ઠ્ઠો છે એ મેઇન સ્કેલની લાઈન સાથે એક જ લાઈનમાં છે. જો બીજા બધા થોડા આડા અવડા છે, દેખાય? થોડા આડા અવડા, મારી આંગળી જેમ જેમ ખસ એમ તમને બધા કાપા દેખાતા જશે. જો પહેલો 0 કાપો એ 7.2 અને 7.3ની વચ્ચે છે. પછી વર્નિયરનો પહેલો કાપો એ બી બંધ બેસતો નથી, ત્રીજોય નથી, ચોથોય નથી, પાંચમોય નથી, ચોથો આ ગયો, આ પાંચમોય નથી, છઠ્ઠો, તો છઠ્ઠો એક્ઝેક્ટ તમને દેખાશે. એટલે અહીંયા આપણે લખ્યું હતું 6 ગુણ્યા 0.01. ક્લિયર દેખાય છે? હા કે ના? હા કે ના બેટા? ખબર પડી કે ભાઈ 6 ગુણ્યા 0.01 એનો અર્થ થશે 0.06 સેન્ટીમીટર. હવે ટોટલ માપ કેટલું? 7.2 વત્તા 0.06, 0.06. એટલે તમે જ્યારે રીડિંગ લેશો બેટા, જ્યારે તમે રીડિંગ લેશો અને તમે જે માપ કરશો એમાં તમારો આન્સર શું આવશે? બોલો હવે વિચારો. ટોટલ અવલોકન જે આપણે કર્યું એ શું આવશે? MSR પ્લસ VSR પ્લસ ઓર માઇનસ કરેક્શન, અથવા તમે માઇનસ ઈ લખો તો બેટર છે. માઇનસ ઈ એટલે એરર, શૂન્ય ત્રુટિ બાદ કરવાની. ઓકે, હા કે ના? ક્લિયર દેખાય? ક્લિયર દેખાય બેટા? સમજણ પડે છે? માઇનસ ઈ કરવાની. ઓકે, હવે મેઇન સ્કેલ રીડિંગ આપણું કેટલું આવ્યું? 7.2 પ્લસ 0.06 અને શૂન્ય ત્રુટિ. હવે શૂન્ય ત્રુટિ શૂન્ય છે એવું મેં તમને કીધું આપણા વર્નિયરમાં. આપણો જવાબ આવશે 7.26 સેન્ટીમીટર. આ આપણે આ જે ચોસલું છે એની લંબાઈ આપણે માપી, કેટલી? 7.26 સેન્ટીમીટર. હવે ક્લિયર દેખાશે? દેખાય છે ને? આખું મેઝરમેન્ટ મેં અહીંયા લખી દીધું. મેઇન સ્કેલ રીડિંગ આવ્યું તમારું 7.2, વર્નિયર સ્કેલ કઈ રીતના, કયો બંધ બેસતો કાપો, સોલ્યુશન અને ફાઇનલ મેઝરમેન્ટ. આ રીતના આપણે કરીશું. હવે શૂન્ય ત્રુટિ છે એવું હું તમને એક વાર બતાવી દઉં છું, કઈ રીતના શૂન્ય ત્રુટિ આવે એનું હું તમને નોલેજ આપું છું. જો આને આખું આમ આપણે ટચ કરી દઈએ, બરાબર? ટચ કરી દઈએ તો હવે તમે જોશો, હવે તમે અહીંયા ઉપરથી જુઓ તો વર્નિયર અને મેઇન સ્કેલનો જે 0 છે એક જ લાઈનમાં છે, એટલે આની શૂન્ય ત્રુટિ શૂન્ય છે. હવે બેટા હું તમને શૂન્ય ત્રુટિ અને ધન અને ઋણ ત્રુટિ બતાવું છું. જ્યારે તમે આને પ્રેસ કરશો અને વર્નિયરનો 0 અને મેઇનનો 0 એક જ લાઈનમાં હોય તો આ જે એરર છે બેટા આને શૂન્ય ત્રુટિ કહેવાય. 0, વર્નિયરનો 0 અને મેઇનનો 0 એક જ લાઈનમાં છે, દેખાય છે? હવે જો આ આમ રહી જતું તો આને ધન ત્રુટિ કહેવાય, અને જો આમ જતું રહે 0ની ડાબી બાજુ તો આને ઋણ ત્રુટિ કહેવાય. ઓકે, તો અહીંયા આપણું એક્સપેરિમેન્ટ પૂરું થાય છે. આમાં તમે અલગ અલગ જ્યારે લેબમાં આવશો ત્યારે આ જે બીકર છે એની ઊંડાઈ માપશો, એનો અંદરનો વ્યાસ, બહારનો વ્યાસ માપશો આ રીતના. ક્લિયર? અંદરનો વ્યાસ આનાથી માપશો, ઊંડાઈ પાછળ જે પટ્ટી આપી છે એનાથી માપશો. અવલોકન તો આવું જ કરવાનું. અવલોકન તો આ જ થશે બેટા, MSR પ્લસ VSR માઇનસ ઈ. આ જ અવલોકન થશે. ઓકે, ચલો, થેન્ક યુ બેટા.